ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થા, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકાર સુનિશ્ચિત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ વૈશ્વિક પરિસ્થિતિ પરિપ્રેક્ષમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર સાથે ગઈકાલે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં તેમણે આપેલા દિશાનિર્દેશને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનું સપ્લાય સરળતાથી મળી રહે તેને સુનિશ્ચિત કરવાનું છે. રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે આપેલી છે તે રાજ્યને ઝડપથી અમલી કરવા માટે નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથોસાથ શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલને આવા કનેક્શનો અગ્રતા આપવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું. ખાસ જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર મુખ્ય સચિવ એમ કે દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉક્ટર વિજ્ઞાન પાંડે, સચિવ ડૉક્ટર અજય કુમાર અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની માહિતી જે છે તે 28 માર્ચના બપોરે 3 વાગે આપવામાં આવી હતી.